ભગવાન કૃષ્ણને 56 ભોગ જ કેમ ધરાવવામાં આવે છે, નહીં 55 કે નહીં 57, 56 ભોગ જ? એનું કારણ એ છે કે જશોદા મૈયા ભગવાનને દિવસમાં 8 વાર ભોગ લગાવતી, એટલે કે 8 વાર જમાડતી. અને એક સમયે જ્યારે ઇન્દ્રએ કુપિત થઈને વ્રજમાં ભારી વર્ષા કરી, ત્યારે ભગવાને ગોવર્ધન ધારણ કર્યો, ગોવર્ધન ઉપાડ્યો અને સમસ્ત વ્રજવાસીઓને એ ગોવર્ધન નીચે આશ્રય આપ્યો એમની રક્ષા કરવા માટે. ત્યારે ભગવાને 7 દિવસ અને 7 રાત સુધી ગોવર્ધન ધારણ કર્યું. અને એ સમયે ભગવાને કાંઈ ખાધું પીધું નહોતું અને આખા સમસ્ત વ્રજવાસીઓએ કાંઈ પણ ખાધું પીધું નહોતું. અને જ્યારે બધું વ્યવસ્થિત થઈ ગયું, આ ગોવર્ધન લીલા સંપન્ન થઈ, બધા પોતપોતાના ઘરે ગયા, ત્યારે જશોદા મૈયાએ વિચાર્યું કે મારા લાલાએ 7 દિવસથી કાંઈ ખાધું પીધું નથી, તો એને હું 7 દિવસની એક હારે આજે જમાડીશ એવું નક્કી કરે છે. અને ત્યારે ગણતરી કરી કે 7 દિવસ અને દિવસમાં 8 વાર જમાડતી, તો 7 × 8 = 56. એટલે ત્યારે જશોદા મૈયાએ ભગવાનને 56 ભોગ જમાડ્યા. અને ત્યારથી જ આ પરંપરા, આ પ્રથા ચાલતી આવી છે. ભગવાન કૃષ્ણને 56 ભોગ લાગે છે. હરે કૃષ્ણ.